નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વાગરા જીઆઈડીસીમાં આવેલ ભૂત બંગલા નજીક પિકઅપ વાને મારી પલટી। પિકઅપ વાનની બ્રેક ફેલ થતા ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવ્યો। અકસ્માતમાં જ્યુબિલન્ટ કંપનીમાં જતા 2 કામદારોનું મોત, અન્ય 10 થી વધુને ઇજાઓ પહોંચી। ભરૂચ બેઠક પર ભાજપ આપ બાપ સાથે 6 પક્ષ અને 7 અપક્ષની ઉમેદવારી। આજે ફોર્મ ચકાસણીમાં ભાજપના 4 ડમી અને 1 આપનું ફોર્મ રદ। સોમવારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખે 13 ઉમેદવારોમાંથી પીછેહટ બાદ ફાઇનલ મુકાબલો। મતદારો ભરૂચ લોકસભા બેઠકના 13 ભાવિ સાંસદ ઉમેદવારોને જાણો। ઉંમરથી લઈ ભણતર, કામ, આવક, દેવું અને ગુનાહિત ઇતિહાસ જોઈ લો। વાગરા જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં જતા કામદારો ભરેલ પિકઅપ વાન ભૂત બંગલા નજીક પલટી જતા 2 કામદારોનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું, જ્યારે 10 થી વધુની ઇજાઓ પહોંચી હતી। વાગરા તાલુકામાં આવેલ જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં ઘેટા બકરાની માફક કામદારોને ખુલ્લા ટેમ્પોમાં કોન્ટ્રાક્ટરો લઈ જતા હોવાથી અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના આજ રોજ સામે આવી છે। વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં 15 થી વધુ શ્રમિકોને લઈ ચાલક વાગરા જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં જઈ રહ્યું હતું। તે દરમિયાન વાગરા જીઆઈડીસીમાં આવેલ ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ચાલકનું સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં રહેતા પિકઅપ ગાડી પલટી ખાતા અકસ્માત સર્જાયું હતું। આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે કુંદન કુમારસિંહ નામના કામદારનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક કામદાર રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અકસ્માતમાં હજી પણ 2 કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અમે જતા હતા વાગરા જ્યુબિલિયન્ટ પર, એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, ગાડી કંટ્રોલ રહી ના એટલે ગાડી પલટી મારી ગઈ છે। મિનિમમ 15 થી 20 જણ હતા ગાડીમાં। વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે। ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યું ત્યારે બ્રેક લાગી ના। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ આપ અને બાપ સાથે 6 પક્ષ સહિત 7 અપક્ષની ઉમેદવારી ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરાયેલ 26 ફોર્મ પૈકી આજે 5 ફોર્મ ચકાસણી બાદ રદ થયા હતા। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના 4, આપના ચેતર વસાવાના 4, બાપના દિલીપ વસાવાના 2 સાથે કુલ 21 ફોર્મ મંજૂર રહ્યા હતા, જ્યારે ભાજપના ડમી ઉમેદવારના 4 અને આપના ડમી ઉમેદવારનું 1 ફોર્મ નામંજૂર થયું હતું। હવે ભરૂચ બેઠક પર 1 મહિલા ઉમેદવાર સહિત 6 પક્ષ અને 7 અપક્ષો મળી કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। સોમવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 13 માંથી કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં પાછી પાની કરે છે તે બાદ ઈવીએમ પર અંતિમ ઉમેદવારો ભરૂચ બેઠકની ચૂંટણીમાં નામ નિશાન સાથે અંકિત થઈ જશે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર 13 ઉમેદવારોની ઉંમરથી લઈ આવક, સાધન સંપત્તિ, શિક્ષણ, દેવા અને ગુનાઓની રસપ્રદ માહિતી તેઓના સોગંદનામા મુજબ સામે આવી છે। ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 13 ઉમેદવારોમાં આ વખતે 5 આદિવાસી અને 4 લઘુમતી સાથે 15 વર્ષ બાદ 1 મહિલા પણ છે। સૌથી નાની વયના ઉમેદવાર 33 વર્ષના ઝઘડિયાના અપક્ષ એવા મિતેશ પઢિયાર છે, તો સૌથી વધુ વયના અંકલેશ્વરના અપક્ષ 70 વર્ષીય નારાયણ રાવલ છે। ભણતરને લઈને જોઈએ તો સૌથી ઓછું ભણેલા રિક્ષા ચાલક ધોરણ 1 પાસ આબિદ બેગ મિર્જા છે। ભાજપના મનસુખ વસાવા, આપના ચેતર વસાવા, બાપના દિલીપ વસાવા કોલેજનું પગથિયું ચઢ્યા છે। અન્યો ધોરણ 10 કે 12 સુધી જ ભણેલા છે। ગુનાહિત ઇતિહાસમાં આપના ઉમેદવાર સામે 13 કેસ, બાપના ઉમેદવાર 6 માં નિર્દોષ, 1 પેન્ડિંગ, અન્ય અપક્ષ ઇસ્માઇલ પટેલ સામે 12 અને ધર્મેશ વસાવા સામે 1 કેસ છે। સંપત્તિ અને દેવામાં બાપ સૌથી આગળ છે। દિલીપ વસાવાએ વર્ષ 2023-24માં 32.63 લાખનું રિટર્ન ભર્યું છે। તેમની જંગમ કુલ મિલકત 1.80 કરોડ, પત્નીની 1.28 કરોડ અને સ્થાવર મિલકત 72 લાખ સાથે હાથ પર રોકડ 5 લાખ છે। વાહનોમાં પણ બાપના ઉમેદવાર 1 વોલ્ક્સવેગન, ઇનોવા, ફોર્ચ્યુનર, મર્સિડીઝ, ટોયોટા, 3 જીસીબી અને ટ્રેક્ટર છે।
તો આ વાહનોનું દેવું લોન પણ 1.17 કરોડની છે. એકમાત્ર તિલકવાડાની 35 વર્ષીય માલવા કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગીતાબેન માછી ઘરકામ કરે છે, જેઓ ધોરણ 7 પાસ છે. ડિપ્લોમા ફાઇન આર્ટ્સ થયેલા 64 વર્ષીય ભરૂચના પત્રકાર નવીન પટેલ પાસે 27.37 લાખની જંગમ અને 51.30 લાખની સ્થાવર મિલકત છે. ભરૂચ નાઇટવાલા પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા લાઇન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલકને પંપના કર્મચારીએ ઠપકો આપતા ચાલક અને મિત્રએ પંપના 2 કર્મચારી સાથે છૂટા હાથની મારામારી કરી હતી. ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફિલર તરીકે ફરજ બજાવતા અનીસભાઈ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા. તે વેરા કાર નંબર GJ6AH5264 ના ચાલકે લાઇન તોડી વચ્ચે ઘૂસતા પંપના કર્મચારી અનીસભાઈએ તેને ઠપકો આપ્યો હતો, જેને લઈ ગાડી ચાલક ઉશ્કેરાઈ જઈ તેના સાથી મિત્ર સાથે મળી 2 કર્મચારીઓને માર માર્યો હતો. આ મારામારીમાં ઈજાઓને પગલે ઇજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારામારીની ઘટના પંપ ખાતે લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં બંને ઇસમો કર્મચારીઓને ફેટ પકડી મારતા હોવાનું જણાઈ રહ્યું છે. મારામારી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે ઝઘડિયા વિધાનસભાની પઠાર જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તા સંમેલન યોજાયું. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં કાર્યકર્તા સંમેલન યોજાઈ રહ્યું છે, જેના ભાગરૂપે ગતરોજ રાતે વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે ઝઘડિયા વિધાનસભાની પઠાર જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. આ કાર્યકર્તા સંમેલનમાં વિકાસની વાતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, આગેવાન પ્રકાશ દેસાઈ તેમજ વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવંતુભાઈ વસાવા, અલ્પેશ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીમખાના ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. વાલિયા તાલુકાના વટારિયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી કોલેજનો વાર્ષિકોત્સવ અંકલેશ્વરના ગઢખોલ પાટિયા નજીક આવેલ જીમખાના ખાતે યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઇનોવેશન અને ક્રિએટિવિટીને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી અને સ્ટાર ઓફ SRICTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્ટેજ ઇનોવેશન અને ક્રિએટિવિટી થીમ પર વિવિધ પ્રકારના ડાન્સ ફેસ્ટ અને મ્યુઝિક ફેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં નિવૃત્ત IAS અરવિંદ અગ્રવાલ તેમજ GRP કંપનીના MD રાજેન્દ્ર ગાંધી અને રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે, અશોક પંચવાણી, ભૂપેન્દ્ર દલવાડી, કિશોર સુરતી સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે કુખ્યાત ગુત્તેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત DYSP CK પટેલના માર્ગદર્શન હેઠળ મારામારીના ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતો હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનની મારામારી અંગેના ગુનામાં સંડોવાયેલ હોય, જેની વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી, જેના આધારે તેની સામે પાસા ધારા હેઠળ અટકાયત કરવા માટે પાસા વોરંટ ઇસ્યુ કરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો હતો. પોલીસે હનીફ દિવાનની અટકાયત કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટી પાસે પોણા 2 વર્ષ પહેલા ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં પેરોલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો. ગત તારીખ 3 ઓગસ્ટ 2022ના રોજ રાતે અંકલેશ્વર શહેરના અલનુર કોમ્પ્લેક્સ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ઘાયલ સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અગાઉ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે હત્યાના ગુનામાં કાવતરું ઘડનાર મુખ્ય આરોપી મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને અંકલેશ્વરમાં આવનાર છે. જેવી બાતમીના આધારે પેરોલ પોલીસે વોચ ગોઠવી હતી અને રેલવે ગોડી રોડ ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગિરનાર એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડ્યો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDC પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરના ગિરનાર એપાર્ટમેન્ટ પાસે ફરી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ ભાવના ફાર્મ સ્થિત પટેલનગરમાં રહેતો અમિતસિંહ દેવેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો
અને તેની પૂછપરછ કરતા આજથી 7 દિવસ પહેલા પોતાના મામા રોશનસિંહની ભંગારની દુકાનમાં મુદ્રા ડેનિમ કંપનીનો ચોરીનો સામાન પકડાયેલ, જેમાં તેની પણ સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ભરૂચના પરિયેજ ગામના નાળા પાસે બાઇક સ્લીપ થતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના માલકીપુરા ગામના રામજી ફળિયામાં રહેતા 49 વર્ષીય ચંદ્રેશ મુરજી પટેલ ગતરોજ પોતાની બાઇક નંબર GJ16 CR0624 રહી ભરૂચ તરફથી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ તાલુકાના પરિયેજ ગામના નાળા પાસે અચાનક સ્માન આવી જતા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ચંદ્રેશ પટેલને તાત્કાલિક 108 સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સામે હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલ પાસે તરબૂચનો વેપાર કરતી મહિલાની નજર ચૂકવી રિક્ષા ચાલક મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો. ઝઘડિયા તાલુકાના ધુંડા ગામના નિશાળ ફળિયામાં રહેતી લખીબેન મેઘાભાઈ દેવી પૂજક ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સામે હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલ પાસે તરબૂચનો વેપાર કરે છે, જેઓ પાસે ગતરોજ સાંજના સમયે રિક્ષા ચાલક તરબૂચની ખરીદી કરવા આવ્યો હતો, જેણે મહિલા વેપારીની નજર ચૂકવી 5000ના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. असत्यों थी प्रभु परम सत्य तुलई जा ऊंडा अंधार थी प्रभु परम तेजे तुलई जा महामृत्यु माथे अमृत समीपे नाथ लई जा. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વાગરા જીઆઈડીસીમાં આવેલ ભૂત બંગલા નજીક પિકઅપ વાને મારી પલટી. પિકઅપ વાનની બ્રેક ફેલ થતા ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવ્યો. અકસ્માતમાં જ્યુબિલન્ટ કંપનીમાં જતા 2 કામદારોનું મોત, અન્ય 10 થી વધુની ઇજાઓ પહોંચી. ભરૂચ બેઠક પર ભાજપ આપ બાપ સાથે 6 પક્ષ અને 7 અપક્ષની ઉમેદવારી. આજે ફોર્મ ચકાસણીમાં ભાજપના 4 ડમી અને 1 આપનું ફોર્મ રદ. સોમવારે ઉમેદવારી પરત ખેંચવાની તારીખે 13 ઉમેદવારોમાંથી પીછેહટ બાદ ફાઇનલ મુકાબલો. મતદારો ભરૂચ લોકસભા બેઠકના 13 ભાવિ સાંસદ ઉમેદવારોને જાણો. ઉંમરથી લઈ ભણતર, કામ, આવક, દેવો અને ગુનાહિત ઇતિહાસ જોઈ લો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.